નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જે એમ ચૌધરી, સાર્વજનિક વિદ્યાલય મહેસાણા, ધોરણ 11, રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 2, પરમાણુનું બંધારણ. ટોપિક નંબર છે 2.6.4, પેજ નંબર 61. પરમાણુમાં કક્ષકોનું કઈ રીતે ભરાવવું એના નિયમો છે. એમાં નિયમો વિશે આપણે સૌપ્રથમ આઉટબાઉનો સિદ્ધાંત વિશે અભ્યાસ કરીશું. આઉટબાઉનો સિદ્ધાંત, જેને આપણે જર્મન ભાષામાં આઉટબાઉ એટલે ગોઠવણી તો કે રચના કેવી થાય છે જર્મન ભાષામાં એની તરીકે ઓળખીએ છીએ. કક્ષકોની રચના એટલે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું, એ કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે એના વિશેની સમજ આપે છે. આ સિદ્ધાંત જોઈએ તો કે ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. કે ધરા સ્થિતિમાં જ્યારે કક્ષકો ભરાય છે એટલે એમની ઉર્જા જે ચડતા ક્રમમાં હોય છે એ પ્રમાણે ભરાય છે. કે ન્યૂનતમ ઉર્જા જેની હોય એમાં ઇલેક્ટ્રોન પ્રથમ ભરાય છે, ત્યારબાદ જ એના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે, ત્યારબાદ જ એને જેમ જેમ ઉર્જા વધતી જાય એમ ઇલેક્ટ્રોન ભરાતા જતા હોય છે. જેમ કે આપણે જોઈએ કે આપણે ઇલેક્ટ્રોનનો ક્રમ છે કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા 1s કક્ષકની હોય છે. ઇલેક્ટ્રોન સૌપ્રથમ 1s કક્ષકમાં જ ભરાશે, ત્યારબાદ જોઈએ તો આપણે 2s કક્ષકમાં ભરાશે, એના પછી જોઈએ તો 2p કક્ષકમાં, એના પછી 3s કક્ષકમાં, પછી 3p કક્ષકમાં, એના પછી જોઈએ તો 4s કક્ષક છે, એના પછી જોઈએ તો ક્રમોના જે તીર દર્શાવે છે એ પ્રમાણે તો પછી જશે 3d કક્ષક, પછી જશે 4p કક્ષકમાં, પછી 5s કક્ષકમાં, એના પછી 4d કક્ષક છે, એના પછી 5p કક્ષક છે, એના પછી 6s કક્ષક છે. આ એનો ચડતો ક્રમ છે. એના પછી 4f કક્ષક, 5d કક્ષક, 6p કક્ષક, 7s કક્ષક, એના પછી 5f કક્ષક, 6d કક્ષક અને 7p. આ પ્રમાણે એમ જુદી કક્ષકો ચાલી જ જાય છે. અને એ પ્રમાણે સર્પિલ આકારે આપણે જોઈએ તો આ સર્પિલ આકાર છે. આમ આ સર્પિલ આકારે ઇલેક્ટ્રોનની ભરવાની જે પ્રક્રિયા છે આ રીતે સર્પિલ આકારે ચાલી જતી હોય છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ કક્ષકોનો ક્રમ યાદ રાખવો વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખૂબ જ અગત્યનો છે, જેથી આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાશે, જે આઉટબાઉ નામના સિદ્ધાંતે કહ્યું હતું. આપણો કક્ષકોનો ભરાવાનો ક્રમ છે 1s, 2s, 2p, 3s, 3p. અહીંયા ધ્યાન રાખીએ કે 4s કક્ષકમાં પહેલાં ભરાશે, કારણ કે આની ઉર્જા 3d કક્ષક કરતાં ઓછી હોય છે. પછી 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s અનુક્રમે આગળ ચાલી જાય છે. એટલે કે પ્રથમ આગળની કક્ષક પૂર્ણ ભરાયા ત્યાર પછી તે પછીની કક્ષકો પૂર્ણ ભરાય અને ત્યાર પછીના ક્રમની કક્ષકો ભરાય, એ રીતે ગોઠવણી થતી હોય છે ઇલેક્ટ્રોનની. આપણે જોઈએ કે કક્ષકોમાં એલથી મહત્તમ ઇલેક્ટ્રોન ક્ષમતા આપણે જોઈએ કે એસ કક્ષકોના પ્રકાર છે 2, પી કક્ષકોના ટોટલ 6, ડી કક્ષકોના 10, અને એટલે કે ઇલેક્ટ્રોન ભરાવાની મહત્તમ ક્ષમતા એટલે એસ કક્ષકના પ્રકાર છે 1, જેમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. જ્યારે પી કક્ષકોના પ્રકાર છે 3, જેમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાવી શકે, એનાથી વધુ સમાવી શકે નહીં. એ જ રીતે ડી કક્ષકના ટોટલ 5 પ્રકાર છે. એ તો 5 પ્રકારમાં ટોટલ આપણે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે, માટે તેમાં 10 ઇલેક્ટ્રોન ભરાવી શકે. જ્યારે એફ કક્ષકોના ટોટલ 7 પ્રકાર છે, તો મહત્તમ એમાં 14 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે બેરિલિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે 2 ને ઇલેક્ટ્રોન રચના છે 1s2 અને 2s2. મતલબ કે 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે, એના પછી 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે. એક કક્ષકમાં ટોટલ એસ કક્ષકના 2 પ્રકાર છે, એક જ પ્રકાર જેમાં 2 ઇલેક્ટ્રોન મહત્તમ સમાઈ શકે. એટલે એમાં જ્યારે મુખ્ય ક્વોન્ટમાંક 1 છે અને આમાં 2 છે, તો એમાં પણ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. એ જ રીતે ફ્લોરિનનો જોઈએ કે જેનો પરમાણુ ક્રમાંક 9 છે,
તો એની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 અને 2p5 એટલે કે આપણે પી કક્ષક જોઈ શકીએ છીએ કે એમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન સુધી એટલે કે આમાં 5 ભરાઈ ગયા છે એટલે 5 ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોન 2s કક્ષકના અને 2 ઇલેક્ટ્રોન 1s કક્ષકના ટોટલ એનો પરમાણુ ક્રમાંક છે 9 તો એ પ્રમાણે થવા જોઈએ એ જ રીતે ઘણા બધા ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કમાં 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોન રચના આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીને લખવાની છે એ આપણે બ્રોમિન જોઈએ એક ઉદાહરણ છે કે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક છે 35 તો એની ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો 1s2 2s2 2p6 આમાં જોઈ શકીએ છીએ કે પીની મહત્તમ ઇલેક્ટ્રોન ભરાવાની શક્યતા 6 છે તો 6 જ ભરાયા છે એના પછી સીધા 3s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે પછી 3p કક્ષકમાં ભરાશે અહીંયા 4s કક્ષકમાં અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ડી કક્ષકમાં પછી ભરાય છે કારણ કે 4s કક્ષકની ઉર્જા ઓછી છે 3d કક્ષક કરતાં તો 4s કક્ષક પછી 3dમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન ભરાશે જ્યારે છેલ્લે 4p કક્ષકમાં 5 એટલે આપણે કુલ જો બધાનો સરવાળો કરીશું તો ટોટલ થશે 35 એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રકારે થતી હોય છે આ હતો આપણો આઉટબાઉનો સિદ્ધાંત હવે આપણે આગળ જોઈશું હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી અંગેનો બીજો એક નિયમ છે પૌલીનો નિષેધનો નિયમ જેમાં આપણે જોઈએ કે જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી પ્રતિબંધિત થાય છે આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પૌલી ઈસવીસન 1926માં રજૂ કર્યો હતો આ નિયમ છે કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં આ નિયમ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આઉટબાઉનો સિદ્ધાંત પૌલીનો સિદ્ધાંત અને હુનનો નિયમ વારંવાર આવતો હોય છે તો આ નિયમ ખાસ યાદ રાખીશું કે આ નિયમમાં છે કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોન ખાસ યાદ રાખીએ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં અને બીજી રીતે ઓળખીએ તો એ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને આ 2 ઇલેક્ટ્રોનમાં ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે કે જો એક ઇલેક્ટ્રોનનું ભ્રમણ આ દિશામાં હોય તો બીજી એનાથી વિરુદ્ધ હોય છે આ ભ્રમણની દિશા ખાસ યાદ રાખવી જરૂર છે કે એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એનાથી વધુ ઇલેક્ટ્રોન સમાવી શકતા નથી અને આ 2 ઇલેક્ટ્રોનમાં ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે આ નિયમ પ્રમાણે કોઈ એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમાંક આપણે ક્વોન્ટમાંકના મૂલ્યો n l અને ml સરખા હોય પરંતુ તેના ભ્રમણ ક્વોન્ટમાંક એકબીજાથી વિરુદ્ધ હોય છે આ ખાસ યાદ રાખીશું પૌલીના સિદ્ધાંતનો એક ઉપયોગ છે કે પૌલીનો સિદ્ધાંત પેટાકોષમાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ગણવામાં મદદ કરે છે આપણે અહીંયા જોયું કે 3 ક્વોન્ટમાંકના મૂલ્યો n l અને ml સરખા હોય છે તેના ભ્રમણ ક્વોન્ટમાંક બીજાથી વિરુદ્ધ હોય છે એનું એક ઉદાહરણ જોઈએ આ ઉદાહરણમાં જોઈએ કે અહીંયા 1s2 કક્ષક છે જેના 2 ઇલેક્ટ્રોન છે આ બંને ઇલેક્ટ્રોનમાં n બરાબર 1 તો આ બાજુ પણ એનું મૂલ્ય 1 છે જ્યારે l બરાબર 0 થાય તો આ બાજુ પણ l બરાબર 0 થાય જ્યારે m બરાબર 0 તો અહીંયા પણ ml નું મૂલ્ય 0 છે ml નું મૂલ્ય 0 છે જ્યારે આમાં જે સ્પિન ક્વોન્ટમાંક છે એનું મૂલ્ય અહીંયા +1 તો આ બાજુ સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય હોય છે -1 એટલે કે એના સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્યો અલગ અલગ હોય છે આ વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખીશું અને ઉપયોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પૌલીનો સિદ્ધાંત પેટાકોષમાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ગણવામાં મદદરૂપ થાય છે એટલે કે આપણે જાણીએ છીએ કે S કક્ષક છે એમાં એક જ હોવાથી તેમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકે છે એ જ રીતે P કક્ષકો 3 હોવાથી તેમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાવી શકે છે જ્યારે ડી કક્ષકો 5 હોવાથી તેમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાવી શકે છે એ જ રીતે આપણે જોઈએ કે F કક્ષકો માં 7 કક્ષકો છે માટે એમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન સમાવી શકે છે અહીંયા આપણે જોઈએ કે પેટાકોષ છે અહીંયા S P D F કક્ષકો જેમાં કક્ષકોની
ટોટલ સંખ્યા છે કે એસ કક્ષકની એક સંખ્યા છે, પી કક્ષકના 3 પ્રકાર છે, ડી કક્ષકના 5 પ્રકાર છે, એફ કક્ષકોના 7 પ્રકાર છે. તો એ પ્રમાણે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? તો આપણી જે કક્ષકોની સંખ્યા છે એને મલ્ટીપ્લાય 2 વડે ગુણાકાર કરીશું એટલે ટોટલ આપણા એ મહત્તમ ઇલેક્ટ્રોનની શક્યતા મળી જશે કે એસ કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન, પી કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન અને એફ કક્ષકમાં મહત્તમ 14 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક આપણે n હોય તો એનમાં કક્ષકોની સંખ્યા આ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ કે જે છે મુખ્ય ક્વોન્ટમાંકનો વર્ગ કરીએ તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કક્ષકોની સંખ્યા મળી રહેશે. જો એનમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા જોતું હોય તો એને મલ્ટીપ્લાય 2 વડે ગુણાકાર કરીએ તો એમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી રહેશે. આપણે ઉદાહરણમાં લીધું છે કે હિલિયમમાં 1s2 ઇલેક્ટ્રોન રચના છે. આ બંને ઇલેક્ટ્રોન માટે n, l અને m ના મૂલ્યો સમાન એટલે કે n નું મહત્તમ ક્વોન્ટમાંક છે એમાં મુખ્ય ક્વોન્ટમાંક છે 1, જ્યારે l નું મૂલ્ય છે 0, m નું મૂલ્ય પણ 0 છે, પરંતુ તેમના ભ્રમણ ક્વોન્ટમાંક +1 અને -1 એટલે કે બંનેની સ્પિન એકબીજાની વિરુદ્ધ હોય છે એટલે કે ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય છે. આ યાદ રાખીશું. આ તો આપણો પાઉલીનો નિયમ. હવે આપણે જોઈશું આગળનો નિયમ, હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કે હુન્ડના નિયમમાં સમાન પેટા કોષોમાં સમશક્તિ કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોન અંગે છે કે સમાન પેટા કોષોમાંથી સમશક્તિ જ કક્ષકો હોય તો એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. આ નિયમ જોઈએ તો સમાન પેટા કોષ એટલે કે પી, ડી, એસ, પી, ડી, એફ ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. આ નિયમ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમાન પેટા કોષોની કક્ષકો હોય તો એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે કે જોડકું છે એ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી. એક ઇલેક્ટ્રોન ગોઠવાય એના પછી જ એનું યુગ્મન થાય છે. એટલે કે આપણે એને જોઈએ કે પેટા કોષમાંની દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યાર પછી જ બીજો ઇલેક્ટ્રોન કક્ષકમાં આવી ઇલેક્ટ્રોન યુગ્મ બને છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે પી કક્ષકો 3, ડી કક્ષકો 5 અને એફ કક્ષકો 7 છે, જેથી એસ, પી અને ડી એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મ અનુક્રમે 4, 6 અને 8 ઇલેક્ટ્રોન હોય તો જ શરૂ થાય. એનો મતલબ કે આપણી ઇલેક્ટ્રોન કક્ષકોમાં S1s અને 2s કક્ષક છે એટલે એમાં 4 ઇલેક્ટ્રોન, જ્યારે પી કક્ષકો 6 છે, પી 3 પ્રકાર છે માટે એમાં 6 ઇલેક્ટ્રોન, ડી કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મન થવાનું હોય તો જ શરૂઆત થાય છે એની. ઉદાહરણ તરીકે જોઈએ કે નાઇટ્રોજન છે જેનો પરમાણુ ક્રમાંક 7 છે, જેની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2 અને અહીંયા છે આપણે અહીંયા જોઈ શકીએ કે 2p3 જેમાં પી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન છે એટલે કે પી કક્ષકોના પ્રકાર છે 3, 2px, 2py અને 2pz. તો 2p કક્ષકોના પ્રકાર છે તો એમાં 2px કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાશે, 2p સમશક્તિજ કક્ષકો છે 2py માં 1 ઇલેક્ટ્રોન ભરાશે અને 2pz માં ભરાશે. ત્યારબાદ જ તેનું યુગ્મન થઈ શકે છે એટલે કે આ નિયમને આધીન. એ જ પ્રમાણે આપણે ઓક્સિજનનું જોઈએ કે પરમાણુ ક્રમાંક છે Z બરાબર 8, તો એમાં 1s2, 2s2 અહીંયા જોઈ શકીએ છીએ કે 2p કક્ષકોમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. 2 ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં, 2 ઇલેક્ટ્રોન એટલે 4 ઇલેક્ટ્રોન થયા. 2px કક્ષક એટલે અહીંયા પહેલા 1 ભરાશે, પછી 2py માં 1 ભરાશે અને 2pz માં એટલે ટોટલ પછી 2px નું યુગ્મન થશે. એટલે આ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. આ પ્રમાણે આપણે જુદા જુદા કક્ષકોની ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું પણ એક ઉદાહરણ લઈ શકીએ છીએ કે ફ્લોરિન છે જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 9 છે. તો આમાં જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય ત્યારે સૌપ્રથમ આપણા 3 નિયમોને આધીન આઉટબાઉનો નિયમ, પાઉલીનો નિષેધનો નિયમ અને હુન્ડના નિયમને આધારે આપણે આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુ ક્રમાંક Z બરાબર 9 છે. તો સૌપ્રથમ આપણી 1s કક્ષક છે તો 1s કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે 1s2. એના પછી છે આપણી 2s કક્ષક, તો 2s કક્ષકમાં પણ મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે 2s2. એના પછી છે 2p કક્ષક,
તો 2p કક્ષકમાં પણ મહત્તમ 6 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. મતલબ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન 2 અને 4, તો 2p કક્ષકમાં કેટલા વધ્યા? તો મહત્તમ 6, તો અહીંયા 5 સુધી, એટલે 2p4. એનો મતલબ કે આપણે અહીંયા યુગ્મન જે કરવાનું છે, તો 2p કક્ષકોના પ્રકાર છે આપણા 2px, 2py અને 2pz. નિયમને આધીન ઊંડા નિયમ કે યુગ્મન ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી સમાન પેટાકોષો ધરાવતી કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરાવી ના જાય. એટલે અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, તો પહેલા 2px માં એક ભરાશે, 2py માં એક ભરાયો, 2pz માં એક ભરાયો, 3 ભરાયા, પછી યુગ્મન થશે. તો અહીંયા 2px માં 2 થઈ જશે, અહીંયા 2py માં પણ 2. હવે 2pz માં એક જ રહેશે કે અહીંયા 2, 2, 4 અને 1, 5. એટલે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે એ પ્રમાણે. તો આ જ પ્રમાણે જો આપણે નિયોનનું ઉદાહરણ જોઈએ કે નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10, તો એમાં જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય ત્યારે જોઈ શકીએ છીએ કે 1s2, 2s2 અને 2p6, એટલે કે p કક્ષકો સંપૂર્ણ ભરાઈ જાય છે. અહીંયા જોઈ શકીએ કે 6 ઇલેક્ટ્રોન, 6 2 8 અને 2 10, ટોટલ 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા થઈ જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કમાં પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધીના તત્વોના નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી આ હોમવર્કમાં કરીશું, જેથી આપણને બધા જ તત્વોના 1 થી 30 સુધીના મોટાભાગના તત્વોના જે વારંવાર જરૂર પડતી હોય એની ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે પૂર્ણ કરી શકીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ હોમવર્ક કરી લે. આભાર.